નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંટી। તો આ સપ્તાહે માર્કેટની આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહમાં 5 દિવસ સતત માર્કેટમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે અને આ કારણે સાપ્તાહિક ધોરણે જો આપણે જોઈએ તો 4 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આ સપ્તાહમાં માર્કેટમાં બનતા આપણે જોયો છે। તો ઓવરઓલ પરિણામોની અસર હોય કે અનિશ્ચિતતાઓ વૈશ્વિક જે બની રહી છે એની અસર હોય પણ માર્કેટમાં ભારી ઘટાડો આપણે વિટનેસ કર્યો છે। સેન્સેક્સની વાત કરીએ તો 2.68% સાપ્તાહિક દબાણ અહીં આગળથી જોવા મળ્યું છે અને નિફ્ટીની જો વાત કરીએ તો 2.33% સાપ્તાહિક દબાણ સાથે નિફ્ટીનું ક્લોઝિંગ 23,767 ઉપર થયું છે। તો 23,800ના મહત્વના લેવલની નીચે વીકલી ક્લોઝિંગ નિફ્ટીનું આપણને જોવા મળી રહ્યું છે। નિફ્ટી બેંકની વાત કરીએ તો 3.12% જેટલું દબાણ સાપ્તાહિક ધોરણે નિફ્ટી બેંક પર બન્યું છે અને 56,693 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની તો ત્યાં પણ દબાણ કન્ટિન્યુ થયું છે અને આ મિડ કેપમાં 1.29%ના દબાણ સાથે 61,622 ઉપર આ સપ્તાહમાં મિડ કેપ ઇન્ડેક્સ બંધ થતો જોવા મળ્યો છે અને સ્મોલ કેપની વાત કરીએ તો 2.18%ના દબાણ સાથે 18,875 પર સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્લોઝિંગ થતું આપણે જોયું છે। તો આ આપણે ઇન્ડેક્સની વાત કરી કઈ રીતના ઘટાડા અહીં આગળથી રહ્યા છે। હવે સેક્ટર્સ વાઇઝ જોઈ લઈએ। સૌથી વધારે ઘટાડો જે છે નિફ્ટી પ્રાઇવેટ બેંકની અંદર આવ્યો છે। 4.32%નું સાપ્તાહિક દબાણ નિફ્ટી પ્રાઇવેટ બેંકની અંદર। ત્યારબાદ નિફ્ટી રિયલ્ટીમાં મોટો ઘટાડો રહ્યો છે લગભગ 4% જેટલો જ। નિફ્ટી ફાઇનાન્શિયલ્સની વાત કરી લઈએ તો 3.69%નું દબાણ અહીંયા આગળથી નિફ્ટી ફાઇનાન્શિયલ્સમાં અને નિફ્ટી કેપિટલ માર્કેટની વાત કરીએ તો 2.61%નું દબાણ નિફ્ટી કેપિટલ માર્કેટમાં બનતું જોવા મળ્યું છે। તો આ તમામ સેક્ટર ઘટાડા તરફના રહ્યા। હવે મજબૂતી તરફ કયા સેક્ટર્સ રહ્યા એ જોઈ લઈએ। એફએમસીજીમાં થોડી મજબૂતી રહી 0.62% જેટલી અને સીપીએસસીની વાત કરીએ તો લગભગ 0.5%ની આસપાસની મજબૂતી સીપીએસસી સેક્ટરમાં। ઓટો સેક્ટરમાં પણ 0.44% જેટલી મજબૂતી અને પીએસસી છે ત્યાં પણ 0.14%ની મજબૂતી આપણે આવતી જોવા મળી છે। પણ જે આપણે ઘટાડા તરફના સેક્ટર્સ જોયા ત્યાં ઘટાડો મોટો છે અને લીલા નિશાનમાં જે સેક્ટર્સ છે ત્યાં આપણે જે મજબૂતી છે ઓછી જોઈ રહ્યા છે। હવે આવી જઈએ આપણે સ્ટોક્સ ઉપર। સ્ટોક્સમાં આ સપ્તાહમાં કેવું કામકાજ રહ્યું નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લઈએ। એચડીએફસી બેંક સૌથી વધારે ઘટાડો અહીં આગળથી જોવા મળ્યો છે। 9.37%ના સાપ્તાહિક દબાણ સાથે એચડીએફસી બેંક આ વીકનો ટોપ લૂઝર। ત્યારબાદ એક્સિસ બેંક 7.62%નો ઘટાડો। ત્યારબાદ ઇન્ફોસિસ 5%નો ઘટાડો અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો અહીંયા પણ 5%નો ઘટાડો આ સપ્તાહમાં આપણે વિટનેસ કર્યો છે। હવે આપણે જોઈ લઈએ કે આ સપ્તાહમાં મજબૂતી તરફ કયા સ્ટોક રહ્યા। બજાજ ઓટો 6.58%ની મજબૂતી પરિણામ બાદ આ સ્ટોક મજબૂત થઈ રહ્યો છે। એચસીએલ ટેક 5.5% જેવી મજબૂતી સાથે બંધ થયો છે। ટ્રેન્ટ 1.69%ની મજબૂતી અને પાવર ગ્રીડમાં પણ 1.64%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે આવતા જોયા છે। તો આપણે હવે સ્ટોકની પણ વાત કરી લીધી અને હવે આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરવાની છે એ અંગે આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને નિફ્ટીથી શરૂઆત કરીએ આપણે। નિફ્ટીમાં સતત આપણે જોઈ રહ્યા છે કે દબાણ બની રહ્યું છે અને આ સપ્તાહમાં મોટું દબાણ આપણે ખાસ કરીને જોઈ રહ્યા છે। 23,767 ઉપર પહોંચ્યો છે। તો સાપ્તાહિક ક્લોઝિંગ 23,800ના સપોર્ટ લેવલની નીચે છે। તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે શું આ દબાણ હજી આગળ વધશે? સપોર્ટ જે તૂટ્યા છે એની કેવી અસર રહેશે? આપ નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીમાં કરંટ વીકમાં અગર આપણે જોઈએ તો ડેફિનેટલી એક ઓલમોસ્ટ સોમવારથી લઈને આજના દિવસ સુધી નેગેટિવ જ હતું માર્કેટ। બટ ઓવરઓલ એક જે થીન ચાન્સ અને પ્રોબેબિલિટી હતી આજે થઈ છે બીકોઝ જે ગેપ આપણે ઇવન 2-3 વીક પહેલાથી આપણે વાત કરતા હતા કે જે 12 જૂનનો ગેપ જે છે 23,650નો એ કદાચ ક્લોઝ થઈ શકે છે અને એક્ઝેક્ટલી આજે લો પણ નિફ્ટીના અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી 23,606ના હતા એટલે ગેપ ક્લોઝ કરીને એક રિકવરી પણ આપણે જોઈ છે। ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલા આપણે નેગેટિવ હતા એના પછી 100 પોઈન્ટની રિકવરી જોઈ છે અને ગેપ ક્લોઝ ડેફિનેટલી થયો છે અને સારી વસ્તુ એ છે કે જે સૌથી પહેલો લેગ હતો 7 જુલાઈનો અને 8 જુલાઈ સુધી જે
માર્કેટ નીચે આવેલું એ પણ ઓલમોસ્ટ 725 પોઈન્ટ હતું. પર્સન્ટેજ ટર્મ્સમાં 3% જેટલું હતું. અને રિસેન્ટલી જે લાસ્ટ ફ્રાઈડે થી અત્યાર સુધીના કરંટ ફ્રાઈડે સુધી જે માર્કેટ નીચે આવ્યું એ પણ એક્ઝેક્ટ 760 પોઈન્ટ્સ ને 3% ના અપ્રોક્સિમેટ લોસ છે. એટલે આની અંદર એક જે પેટર્ન બનવાની હતી AB ઇક્વલ ટુ CD બુલિશ પેટર્ન એ બની છે અહીંયા. અને જે પણ રિટ્રેસમેન્ટ છે ઓવરઓલ જે લોઅર લેવલ્સ હતા 8 જૂનના ત્યાંથી જે રેલી આપણે 7 જુલાઈ સુધી જોઈ છે એનું એક્ઝેક્ટલી 61.8% રિટ્રેસમેન્ટ આ જ પર્ટિક્યુલર લેવલે આવે છે 23,650, જ્યાંથી આજે આપણે રિવર્સલ અને ગેપ ક્લોઝિંગ જોઈ છે. તો નેક્સ્ટ વીક ડેફિનેટલી આપણને એક સારો બાઉન્સ બેક જોવા મળી શકે છે, બીકોઝ બેંક નિફ્ટી પણ ઘણી ઓવરસોલ્ડ છે અને આઈટીમાં પણ જોઈએ તો એક સારું મોમેન્ટમ ગેઇન થઈ રહ્યું છે અને ઇવન FMCGમાં અને ઓટો કાઉન્ટર્સમાં થોડું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એટલે નિફ્ટીમાં બાય કરવાની જ સલાહ રહેશે. કરંટ લેવલે એથી પણ બાય થશે અને નીચે 27, 750, 700 સુધીના લેવલ્સે મળે તો પણ બાય થશે. સ્ટોપ લોસ 23,600 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર હશે અને ઓવરઓલ 24,000 સુધીનો આપણે એક બાઉન્સ નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. વેરેસ બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે એક ડેફિનેટલી એક સપોર્ટ લેવામાં આવેલો લો હતા 56,300, 400 ના. એના પછી આજે જે ગેપડાઉન ઓપનિંગ થઈ એટલે ગેપડાઉન ઓપનિંગમાં જે ટ્રેન્ડ લાઇન હતી જે ટ્રેન્ડ લાઇન આવે છે અપ્રોક્સિમેટલી એપ્રિલ 2026 થી લઈને જૂન મહિનાથી અને કરંટ ડેટ સુધી. તો આ પર્ટિક્યુલર જે ટ્રેન્ડ લાઇન હતી એના નીચે આજે ઓપન થયું બેંક નિફ્ટી અને ટ્રેન્ડ લાઇન એકદમ સારી રીતે રીગેન થઈને આપણે ઓલમોસ્ટ જોઈએ તો બેંક નિફ્ટી પોઝિટિવ ક્લોઝ થયું છે. અને ઓવરઓલ આની અંદર પણ આપણને એક રફલી ABCD પેટર્ન જે નિફ્ટીમાં બનતી હતી આમાં પણ જોવા મળી રહી છે. એટલે બેંક નિફ્ટીમાં પણ એક બાઉન્સ ડેફિનેટલી બને છે, પ્રોવાઇડેડ જે રીતે HDFC બેંકમાં હેવીલી ઓવરસોલ્ડ સિચ્યુએશન છે તો નેક્સ્ટ વીક બાઉન્સ બેક આમાં જોવા મળશે. અને બાઉન્સ બેક એટલે લાગી રહ્યું છે અગર આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ છીએ, ક્રૂડ ઓઇલમાં પણ કરન્ટલી ડે હાઈથી $101 ટોપ હતા અને રિસેન્ટલી હમણાં એક લો બન્યો છે $96.63 એટલે 4.5-5% ફોલ આમાં પણ આવ્યો છે. તો આ જોતા એવું લાગે છે કે મંડે આપણાને એક સારું પોઝિટિવ સેશન જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં પણ. બેંક નિફ્ટી બાય કરવાની સલાહ રહેશે. કરંટ લેવલેથી પણ બાય થશે. સ્ટોપ લોસ રહેશે 56,000 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને ઓવરઓલ જે મેજર સપોર્ટ જે પહેલા બ્રેક થયો છે 57,500 નો એ આપણો એક ટાર્ગેટ રહેશે નેક્સ્ટ વીક માટે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટી પર જીગરજીની સલાહ જે બની રહી છે ખરીદારી તરફની બની રહી છે. પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ તો કરંટ લેવલ પર અથવા ઘટાડે 27,750ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. માફ કરશો, અહીંયા આગળથી જે ખરીદારી કરવાની સલાહ બની રહી છે 23,750ની આસપાસથી. 23,600નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે અને 24,000ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો ખરીદારી કરીને ચાલવાની સલાહ નિફ્ટીની અંદર બની રહી છે. અને જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ કરંટ લેવલથી બાય કરીને ચાલી શકો છો. 56,000નો સ્ટોપ લોસ અને 57,500ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર જીગરજીની સલાહ ખરીદી કરીને ચાલવાની. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની નિફ્ટીની સ્ટ્રેટેજી જોઈએ તો એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,767ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,895થી 24,100નો. સ્ટોપ લોસ 23,600નો રાખવાની સલાહ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર તરફથી. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશ્ચિત દોશીની સલાહ. એમણે નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે 23,830ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપ લોસ 24,000નો રાખવાની સલાહ નિશ્ચિત દોશી તરફથી મળી રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે. હવે જીગરજી સાથે આપણે ચર્ચામાં આગળ વધીશું. જીગરજી, સૌથી વધારે ડ્રેગ બેંક્સ કરી રહી હતી અને બેંકની વાત કરીએ તો HDFC બેંક અને એક્સિસ બેંક. HDFC બેંકમાં 9.25% ઘટાડો, એક્સિસ બેંકમાં 7.5% કરતાં વધારેનો ઘટાડો. આ ઉપરાંત બંધન બેંક પણ આ સપ્તાહ માટે એક મોટું એક્સિડેન્ટલ કાઉન્ટર રહ્યું છે. બહુ જ મોટો ઘટાડો ત્યાં પણ આવતો જોવા મળ્યો છે. તો બેંક્સમાંથી આપની સલાહ કઈ રીતે બનશે? બેંક્સમાં હજી પણ એક્સપેક્ટેડ છે કે HDFC બેંકમાં જે રીતે ફોલ આવ્યો છે રિઝલ્ટ અનાઉન્સ થાય એના પછીના જેટલા પણ ટ્રેડિંગ સેશન જો આપણે કન્ટિન્યુઅસલી લોઅર લો સ્ટ્રક્ચર બન્યું છે. બટ ઓવરઓલ હજી પણ અગર આપણે
RSI નું પ્લેસિંગ પ્રીવિયસ બોટમ આપણે 10 જૂનના જોઈ હતી, અપ્રોક્સિમેટલી 735 ના લેવલ્સ હતા. એ ટાઈમે અગર આપણે RSI જોઈએ તો RSI ની રીડિંગ અરાઉન્ડ 38 હતી, અને આજે જે પર્ટિક્યુલર સેશનમાં ઇન્વર્ટેડ હેમર સોર્ટ ઓફ પેટર્ન બની છે, એક્ઝેક્ટલી સિમિલર લેવલ્સ છે 735 ને 736 ના. અને ઓવરઓલ અગર RSI ને આ ટાઈમે જોઈએ તો RSI એ લોઅર લો બનાવ્યા છે, બટ પ્રાઇઝે નથી બનાવ્યા. તો અહીંયા કશે આપણાને એક હિડન બુલિશ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે, બીકોઝ પહેલાના જે લેવલ જે છે 730 732 ના બ્રેક નથી ત્યાં. અને ઓવરઓલ અવરલી ચાર્ટ ઉપર પણ આગળ આપણે જોઈએ તો એક ડાયવર્જન્સ બની રહ્યું છે આની અંદર. એટલે HDFC બેંકમાંથી આ લેવલ છે તો ડેફિનેટલી બાય કરવાની જ સલાહ રહેશે. એક બાઉન્સ આની અંદર ડેફિનેટલી બને છે, અને આપણે ટાર્ગેટ લઈને ચાલશું 775 નો. સ્ટોપ લોસ લગાડશું 725 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો અહીંયા આગળથી HDFC બેંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો HDFC બેંકને નીચેના સ્તરેથી બાય કરીને ચાલી શકો છો. 775ના ટાર્ગેટ માટે અને 725નું સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે અહીંયા આગળથી બેંક્સના કાઉન્ટરની ખાસ વાત કરી છે. ત્યારબાદ IT કાઉન્ટરની વાત કરી લઈએ. IT સેક્ટર થોડું ખરીદારી તરફનું સેક્ટર રહ્યું છે, પણ જો આપણે સ્ટોક સ્પેસિફિક મૂવ્સ જોઈએ તો એ આપણને અલગ અલગ જોવા મળ્યા છે. જેમ કે HCL ટેક 5.5% જેટલો મજબૂત, તો સામે ઇન્ફોસિસ 5.5%નું દબાણ દર્શાવી રહ્યો હતો. આ સાપ્તાહિક ધોરણે આપણે વાત કરી રહ્યા છીએ. KPIT ટેક જેવા સ્ટોક મજબૂતી સાથે બંધ થયા છે, 5.5%ની મજબૂતી સાપ્તાહિક ધોરણે. તો OFSS 9%ની ઉપરના દબાણ સાથે બંધ થયો છે. તો જે આઈટીના સ્ટોક છે જીગરજી, એને કેવી રીતે જોવા જોઈએ અને કયા સ્ટોક પર ધ્યાન કઈ રીતનું હોવું જોઈએ? આઈટી ના અગર મેજર સ્ટોક્સ જે જોઈએ આપણે, TCS હોય, ઇન્ફોસિસ હોય કે HCL હોય, એ ત્રણ સિંકમાં નથી ચાલી રહ્યા. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સિંકમાં આવશે એવું એક્સપેક્ટેશન છે. બટ ઓવરઓલ બાઇંગ માટે જોઈએ તો HCL ટેકમાં ઓવરઓલ મોમેન્ટમ આવ્યું છે. વન સાઇડેડ મૂવ આપણે ઓલમોસ્ટ આખા જુલાઈ મહિનાથી અગર આપણે જોઈએ તો 1050 થી લઈને 1270, એટલે અપ્રોક્સિમેટલી 220 પોઈન્ટનું ગેઇન્સ આમાં જોયું છે. તો આની અંદર રડાર ઉપર આને રાખવાની સલાહ છે. ટ્રેડિંગની સલાહ તો હજી પણ નથી નિફ્ટી આઈટીમાં, અને ઇવન આપણે 2-3 અઠવાડિયાથી વાત કરીએ છીએ ત્યારે પણ મારી સલાહ ટ્રેડિંગ માટે નથી, પોર્ટફોલિયોમાં એડ કરવાની જ રહેશે નિફ્ટી આઈટીના સ્ટોક્સને. HCLમાં અગર નેક્સ્ટ વીક પુલબેક મળે છે અરાઉન્ડ 1220-1230 સુધી, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે 1100ના નીચે રાખશું, અને મોટી ગ્રેજ્યુઅલી 2 થી 3 મહિનાની અંદર આપણે 1500 સુધીના લેવલ્સ HCLમાં જોઈ શકીએ છીએ. અને હવે KPIT ટેકની વાત કરીએ, આની અંદર એકવાર આપણે ટ્રેડિંગ કરી શકીએ છીએ. ઓવરઓલ હેવીલી ઓવરસોલ્ડ છે. અગર આપણે રિસેન્ટ ટોપ જોઈએ 825, અને છેલ્લા ઘણા દિવસોથી 2-3 અઠવાડિયાથી જોઈએ તો ઓલમોસ્ટ 540-545ના લેવલમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. અને આજે ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ પણ જોવામાં આવે છે. ઓલમોસ્ટ 6.5%નું પમ્પ પણ છે બોટમથી. તો નેક્સ્ટ વીક આની અંદર બાય કરવાની જ સલાહ રહેશે. કરંટ સેશનની અંદર 5 થી 6% ચાલી ગયો છે, એટલે પુલબેક ડેફિનેટલી આવશે આમાં. 583ની ક્લોઝિંગ છે, એટલે કરંટ લેવલ્સથી 575 અથવા કે 570 આટલા ઝોનમાં પણ મળે છે, તો બાય કરવાની સલાહ રહેશે. 550ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને મોટામોટી 620-630ના ટાર્ગેટ KPIT ટેકમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણને IT સ્ટોક્સની અંદર જોવા મળી રહી છે. આપણે HCL ટેકની અહીંયા આગળથી વાત કરી. ઇન્વેસ્ટમેન્ટ માટે પોર્ટફોલિયોમાં એડ કરીને આ સ્ટોકને ચાલી શકો છો. અને ઓવરઓલ જો 2 થી 3 મહિનાનો વ્યૂ હશે તો તમે 1500 સુધીના ટાર્ગેટ માટે 1100નો સ્ટોપ લોસ રાખીને અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આપણે જે વાત કરી KPIT ટેક, અહીંયા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 550નો સ્ટોપ લોસ રાખો અને 630ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર આપની સલાહ બનશે આવતા વીક માટે? સૌથી પહેલા તો બજાજ ઓટોની વાત કરીએ. અને ઇવન બજાજ ઓટો આપણે ઓલમોસ્ટ 2-3 મહિનાથી ડિસ્કસ કરી રહ્યા છે, અને જે ડિસ્કસ આપણે પહેલા કરતા હતા એ લેવલ્સ તો ડેફિનેટલી અચીવ થયા છે. બટ હજી પણ એવું લાગે છે કે આની અંદર સ્ટીમ બચી છે અને ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. રીઝન એ છે કે જે એપ્રિલ 2025માં બોટમ બની હતી, એના પછી વીકલી સ્ટ્રક્ચર ઉપર એક રિગ્રેશન ટ્રેન્ડમાં જે ચેનલ બની છે, એનું બ્રેકઆઉટ આપણે કરંટ વીકમાં જોયું છે. અને
કોન્ફિડન્ટલી જે પણ પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે એ પ્રીવિયસ સ્વિંગ હાઈના ઉપર છે. લેવલ્સ છે 10,800 10,900 નો ઝોન છે અને પ્રોવાઇડેડ કરંટ વીકમાં 5 થી 6% ચાલી ગયો છે, એટલે નેક્સ્ટ વીક આની અંદર બાય ઓન ડિપ કરવાની સલાહ રહેશે. લોઅર લેવલ્સમાં 11,000 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે કરંટ ક્લોઝિંગ થી લઈને. જે સ્ટોપ લોસ રહેશે એ 10,700 ના નીચે રહેશે અને ઓવરઓલ 11,600 11,700 સુધીના લેવલ્સ આપણે બજાજ ઓટોમાં જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીકની અંદર. સેકન્ડ છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં કરંટ વીકમાં અને ઓવરઓલ છેલ્લા 1-2 અઠવાડિયાથી જોઈએ તો એક સ્ટેબિલાઇઝેશન દેખાય છે 2500 અને 2600 ના ઝોનમાં. કરંટ વીકમાં પ્રીવિયસ સ્વિંગ હાઈના ઉપર અને મેજર રેઝિસ્ટન્સ જે હતો એ પણ બ્રેક થયો છે. લેવલ છે 2685 ના અને ઓવરઓલ ડાયવર્જન્સ પણ આની અંદર ડેવલપ થાય છે અને ઇવન લાસ્ટ 2-3 દિવસથી માર્કેટ નેગેટિવ છે તો પણ કન્ટિન્યુઅસલી પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી છે પીઆઈ ની અંદર, એટલે બાય કરવાની સલાહ રહેશે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. સ્ટોપ લોસ જે રહેશે પીઆઈમાં એ 2,650 ના નીચે રહેશે અને ઓવરઓલ ઉપરમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે લાગે છે કે એટલીસ્ટ અહીંયાથી 2850 અને 2900 સુધીના લેવલ્સ આપણે એઝ અ ટાર્ગેટ જોઈ શકીએ છીએ પીઆઈમાં. હવે થર્ડ સ્ટોક છે અડાની એન્ટરપ્રાઇઝ. અડાની એન્ટરપ્રાઇઝમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે ટોપ બની ગયું છે એવું ડેફિનેટલી લાગે છે. બીકોઝ અગર છેલ્લા આપણે ઘણા ટાઈમથી જોઈએ તો એકદમ મેસિવ રિટર્ન અગર આપણે જોઈએ 83-84% નો બન્યો છે એપ્રિલ 2026 થી લઈને કરંટ મંથની વાત કરીએ તો. અને ગઈકાલે મેજર ટ્રેન્ડલાઇન બ્રેકડાઉન આવ્યો છે આની અંદર અડાની એન્ટરપ્રાઇઝમાં. ગઈકાલે આપણે 4.5% નો ડ્રોપ જોયો તો આજે એક માઇનર પુલબેક આવ્યો છે આની અંદર. એટલે નેક્સ્ટ વીક આની અંદર અગર બાઉન્સ આવે છે 3,000 થી લઈને 3,060-70 સુધી તો એક વખત વેચીને ચાલવાની સલાહ રહેશે, શોર્ટ સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 3200 ના ઉપર રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી અને નીચેમાં ટાર્ગેટ રહેશે 2850. ઓકે, તો 3 સ્ટોક પર જીગરજીની જે સલાહ બની રહી છે એના ઉપર આપણે નજર કરી લઈએ તો સૌથી પહેલી જે સલાહ છે બજાજ ઓટો પર બાય એન્ડ ડિપ્સ કરીને ચાલી શકો છો. આ કાઉન્ટરને 11,000ની આસપાસથી બાય કરી શકો છો. 10,700નો સ્ટોપ લોસ અને 11,600 11,700ના ટાર્ગેટ માટે બજાજ ઓટોને ખરીદી કરીને ચાલો. ત્યારબાદ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદી કરવાની સલાહ છે. 2,650ની નીચેનો સ્ટોપ લોસ, 2,850થી 2900ના ટાર્ગેટ માટે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝને ખરીદી કરીને ચાલી શકો છો. અને ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ શોર્ટ સેલ કરીને ચાલવાની સલાહ અહીં આગળ બની રહી છે. અહીં આગળ 3,000ની આસપાસથી સેલ કરો, 2,850ના ટાર્ગેટ માટે 3,200નો સ્ટોપ લોસ. તો આ ત્રણેય સ્ટોકને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ત્યારે જ હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો રિયલ એસ્ટેટના સ્ટોકમાં જીગરજી ઇન્ડેક્સ વાઇઝ આપણે જોઈએ તો સૌથી વધારે દબાણ આવ્યું છે અને સ્ટોક વાઇઝ જોઈએ તો શોભામાં 0.7% જેટલું દબાણ આવતું જોવા મળ્યું છે અને અન્ય ગોદરેજ પ્રોપર્ટી હોય, ઓબરોય રિયલ્ટી હોય, આ બધા કાઉન્ટરમાં પણ આપણે સાપ્તાહિક ધોરણે દબાણ જોયા છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટના કાઉન્ટર્સને? રિયલ એસ્ટેટમાં ડેફિનેટલી પુલબેક એક્સપેક્ટેડ હતો બીકોઝ છેલ્લા 1.5-2 મહિનાથી એક સારું રિટર્ન બધાની અંદર જોયું છે. બટ ઓવરઓલ ડીએલએફનું કાઉન્ટર અગર આપણે જોઈએ તો હજી પણ 200 દિવસની જે એવરેજ છે ત્યાં આગળ કન્ટિન્યુઅસલી આપણને મલ્ટિપલ બોટમ્સ જોવા મળી રહી છે. એટલે ઇમિડિયેટ આની અંદર હાયર સાઇડ નહીં દેખાય આપણને, બટ હા ગ્રેજ્યુઅલી ઉપરના લેવલ્સ જોવા મળશે ડીએલએફમાં. કરંટ ક્લોઝિંગ છે 645ની, એટલે કરંટ લેવલ્સથી 635 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 610ની નીચે રહેશે અને ઓવરઓલ આપણે 700-705 સુધીના લેવલ્સ ડીએલએફમાં જોઈ શકીએ. ઓકે, તો 700-705ના ટાર્ગેટ માટે ડીએલએફને ખરીદીને ચાલી શકો છો. 610નો સ્ટોપ લોસ તમે અહીં આગળથી ધ્યાને રાખો તો રિયલ એસ્ટેટમાંથી ડીએલએફના સ્ટોક ઉપર ધ્યાન રાખીને ચાલી શકો છો. આ ઉપરાંત સ્વિગીનો સ્ટોક ખાસ ચર્ચામાં રહ્યો છે અને આ સ્ટોકમાં સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો 8.5-9% જેટલું ભારે દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સાપ્તાહિક ધોરણે ઇનફેક્ટ 9%નું દબાણ છે. કઈ રીતે આપ આ સ્ટોકને જોઈ રહ્યા છો? જે રીતે સ્વિગીમાં સ્ટ્રક્ચર બન્યું છે એક રિસેન્ટ ટોપ હતો 285, એના પછી એક એબીસીડી પેટર્ન ડેફિનેટલી બની છે આની અંદર આપણે કન્ડિશનલ બાય રહેશે. નેક્સ્ટ વીક એટલીસ્ટ 2 થી 3 દિવસ સુધી આપણાને જે ક્લોઝિંગ જે છે એ 250ના ઉપર રહે છે તો ડેફિનેટલી બાય કરવાની ત્યારે સલાહ રહેશે અને એ કેસમાં આપણે ટાર્ગેટ લઈને ચાલશું 280 અને 282નો સ્ટોપ લોસ રાખશું 240ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી.
ઓકે, તો આપણે અહીંયા આગળથી સ્વિગીની વાત કરી છે, એમાં કેવી રણનીતિ રાખવાની રહેશે. આ ઉપરાંત આ સપ્તાહમાં જે કાઉન્ટર્સ ખાસા ફોકસમાં રહ્યા છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, ડેટા પેટર્ન આ કાઉન્ટરમાં આ દબાણના સપ્તાહમાં પણ ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી છે અને સાપ્તાહિક ધોરણે 12% મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે ડેટા પેટર્ન માટે જીગરજી? ડેટા પેટર્નમાં પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે, બીકોઝ જે સેકન્ડ લેગ છે કરંટ વીકમાં આપણે જોઈએ ઓલમોસ્ટ નીચેથી 3900 થી લઈને હાયર લેવલ્સ 4800. આ જે લેફ્ટ ઓવર જે રિટેલર્સ કે બાયર્સ હોય, જે લોકોએ રેલી મિસ કરી હોય, એ લોકોની મને ઓવરઓલ બાઇંગ લાગે છે. અને ઓવરઓલ અગર આપણે મોમેન્ટમ ઇન્ડિકેટર્સને જોઈએ તો મોમેન્ટમ ઇન્ડિકેટર્સ એટલા હાયર રાઇઝ નથી બનાવી રહ્યા કમ્પેરિઝન ટુ ધ પ્રાઇસ, એટલે આની અંદર થોડું કોશિયસ રહેવું પડશે. હાયર લેવલ્સ ઉપર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અને ઓકે, તો ડેટા પેટર્ન ઉપર અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ છે. તો હાયર લેવલ ઉપર જો તમારી પોઝિશન છે તો પ્રોફિટ બુક કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે ખાસ કરીને ડેટા પેટર્ન જેમાં ખૂબ સારી ખરીદારી જોવા મળી છે, આ સ્ટોકની પણ અહીંયા આગળથી ચર્ચા કરી છે. આ ઉપરાંત આપણે આ સપ્તાહમાં જે ફોકસમાં રહેલા સ્ટોક છે એની ખાસ કરીને વાત કરી લઈએ. આ સપ્તાહમાં આપણે જે અમુક સ્ટોકમાં મજબૂતી જોવા મળી છે અને ચર્ચામાં રહ્યો છે, ગુજરાત ફ્લોરોકેમનું કાઉન્ટર આપણે આ સપ્તાહ દરમિયાન સતત ડિસ્કસ કર્યું છે અને અહીંયા પણ એક 11% સાપ્તાહિક મજબૂતી જોવા મળી છે. જીગરજી, આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં પણ ઓવર એક્સટેન્શન લાગે છે અને ઓવરઓલ જે બોટમથી 3000 થી આપણે 4500 સુધીની રેલી જોઈ છે, એ ડેફિનેટલી જેટલા પણ મૂવિંગ એવરેજીસ છે એના ઉપર ચાલી રહી છે. એટલે એક પ્રોફિટ બુકિંગ આમાં પણ જોવા મળી શકે છે, બીકોઝ કરંટ ક્લોઝિંગ જે છે 4500 થી લઈને 4600 સુધીના લેવલ છે, ઓલમોસ્ટ 2024ના લેવલ્સ જે છે એના નજીકમાં છે. એટલે આ લેવલ્સે ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવશે. તો બાઉન્સ આવે છે નેક્સ્ટ વીકમાં તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને બાઇંગ તો ડેફિનેટલી અવોઇડ કરવાનું. ઓકે, તો ગુજરાત ફ્લોરોકેમની જો અહીંયા આગળથી વાત કરીએ તો પ્રોફિટ બુક કરો એ સલાહ અહીંયા આગળથી પણ બની રહી છે અને બાઇંગ તો અવોઇડ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો ગુજરાત ફ્લોરોકેમની આપણે વાત કરી છે. ઇન્ડિગોના કાઉન્ટર ઉપર આપની સલાહ કઈ રીતે બનશે? આ પણ ટોપ લૂઝરમાં સમાવિષ્ટ કાઉન્ટર રહ્યું છે અને સાપ્તાહિક ધોરણે 5% ઉપરનું દબાણ બન્યું છે આ સ્ટોકમાં. તો કઈ રીતે આપની સલાહ બનશે ઇન્ટરગ્લોબ એવિએશન પર? ઇન્ડિગોમાં ઓલરેડી જે બોટમ થઈને જે ટોપ બન્યું છે એના પછી એક પુલબેક ડેફિનેટલી આવ્યો છે. અને ઓવરઓલ જે રીતે આપણે ક્રૂડની સ્ટાર્ટિંગમાં વાત કરી એ રીતે લાગે છે કે નેક્સ્ટ 1-2 દિવસમાં માઇટ બી ન્યૂઝના હિસાબથી અગર કંઈ ડ્રોપ આવે છે તો આને એક સપોર્ટ મળી શકે છે. તો આની અંદર આ લેવલ્સે તો શોર્ટ કરવાની સલાહ નથી, બટ ઇનકેસ નેક્સ્ટ વીક અગર આપણાને ક્લોઝિંગ મળે છે 5000ની ઉપર તો ડેફિનેટલી એક વખત બાય બનશે આની અંદર. ઓકે, 5000ની ઉપર અહીંયા આગળથી ક્લોઝિંગ મળે છે તો ઇન્ટરગ્લોબ એવિએશનને બાય કરીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી ઇન્ડિગો ઉપર બની રહી છે. અને ત્યારે જ સાથે જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને અડાની એન્ટરપ્રાઇઝ, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.